નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં અત્યારે સરકાર દ્વારા મોટી હડતાલ, જૂના આધાર કાર્ડ છે તો ખાસ જોઈ લેજો। આ લક્ષણો જણાય તો મિત્રો થઈ જાવ સાવધાન। ખાદ્ય તેલ સસ્તું, સરકારનો મોટો નિર્ણય। સ્કૂટી ખરીદવા 65,000 રૂપિયાની મોટી ભેટ। ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત। ખેડૂતોને મળશે મિત્રો 15 લાખ રૂપિયા તો મહિલાઓને 37,000 રૂપિયાની સહાય। મફતની સહાયો હવે થશે બંધ અને વરસાદની મજબૂત સિસ્ટમ તો કોરોના અંગે ડરામણી આગાહી। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। મિત્રો, આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં અત્યારે મોટી હડતાલના ભણકાર। ગુજરાત સરકારના સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। દુકાનદારોએ રવિવારથી રેશનની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી દીધી છે। આથી જે પણ મિત્રો હવે રેશન કાર્ડની મદદથી સસ્તા અનાજના દરો મેળવી રહ્યા છે તેઓને આવનારા સમયમાં સસ્તા અનાજ મળવાના નથી। આ હડતાલ પાછળનું મુખ્ય કારણ એ રહેલું છે કે રાજ્ય સરકારની ઈ-કેવાયસી પ્રક્રિયામાં અત્યારે વિલંબ અને તેના અમલમાં દુકાનદારોનો ત્રાસનો સામનો કરવો પડે છે। દુકાનદારોની મિત્રો એવી માંગણી છે કે સરકાર ઈ-કેવાયસીની પ્રક્રિયાને સરળ રીતે બનાવે અને 20,000નું જે કમિશન દુકાનદારોને મળે છે તેની પદ્ધતિમાં પણ સરકાર ફેર કરે। આ માંગણીનું જો નિરાકરણ આવનારા સમયમાં નહીં આવે તો હવે તમને આવનારા સમયમાં સસ્તા અનાજના દર પરથી દાળ, મીઠું, ચોખા, ભાત જે પણ વસ્તુ પ્રાપ્ત થાય છે તેઓ હવે તમને આવનારા સમયમાં મળવાની નથી, કારણ કે દુકાનદારો હવે હડતાલ ઉપર ઉતર્યા છે અને તેઓ કોર્ટમાં જવા પણ તૈયાર છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। જો હવે જૂના આધાર કાર્ડ છે તો ખાસ જોઈ લેજો। સરકાર દ્વારા અત્યારે આધાર કાર્ડ અપડેટને લઈને મહત્વપૂર્ણ ખબર આપવામાં આવી છે। આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર દ્વારા અત્યારે તારીખોને લંબાવવામાં આવી છે અને લોકોને તક આપી રહ્યા છે કે તેઓ વહેલી તકે પોતાનું આધાર કાર્ડમાં સુધારા વધારા કરી લે। જો મિત્રો તમારું પણ આધાર કાર્ડમાં સુધારા વધારા કરવાના હોય તો યુડીઆઈએ એક્સ પર આપેલ માહિતી અનુસાર મફત આધાર અપડેટની પ્રક્રિયાને 14 જૂન 2025 સુધી લંબાવી દેવામાં આવી છે। જે સમયગાળા દરમિયાન તમે આધાર કાર્ડમાં મિત્રો મફતમાં અપડેટ કરી શકો છો, જેમાં તમે નામ, સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી મફતમાં અપડેટ કરી શકો છો। 10 વર્ષ કે તેથી વધુની ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે મિત્રો માત્ર થોડો સમય જ બાકી રહી ગયો છે। તો જે પણ મિત્રોનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે તેઓ હવે 14 જૂન 2025 સુધી સરકારની ફ્રી વેબસાઇટની મદદથી આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકે છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। કોરોનાના આ લક્ષણો જણાય તો મિત્રો હવે સાવધાન। કોવિડ-19ના મુખ્ય લક્ષણો વિશે વાત કરીએ તો ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે સૂકી ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ કોરોનામાં સમાવેશ થાય છે। આ ચેપ ખાસ કરીને ફેફસાને અસર કરે છે, જેના કારણે મિત્રો તમને છાતીમાં ભારેપણું અનુભવી શકાય છે। આવા પ્રકારોને કારણે સ્વાદ અને ગંધ ગુમાવવા જેવા લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। સામાન્ય રીતે હળવા ચેપમાં વ્યક્તિને 2 અઠવાડિયામાં તેઓ સારી રીતે સ્વસ્થ થઈ જાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ચેપીને લાંબા સમયગાળામાં અસરથી રાહત મળતી નથી અને તેઓ કોરોના પોઝિટિવના કેસમાં આવી જાય છે। તેથી કોરોનાને લઈને ડોક્ટર દ્વારા અત્યારે વિશેષ ચેતવણીઓ બહાર પાડવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। સરકારનો મોટો નિર્ણય, ખાદ્ય તેલ થશે સસ્તું। કેન્દ્રની મોદી સરકારે આમ જનતા માટે અત્યારે મિત્રો મોટી ખુશખબરીની જાહેરાત કરી છે। સરકારે ખાદ્ય તેલની કિંમતને અત્યારે કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા અત્યારે મોટું પગલું ઉઠાવવામાં આવ્યું છે। કેન્દ્રએ ગઈકાલે જારી કરેલા એક નોટિફિકેશન મારફતે આમ આદમી પાર્ટીઓને અને ખાદ્ય તેલ પર બેઝિક આયાત જકાતમાં 10%નો ઘટાડો કર્યો છે। આ ફેરફાર આજથી એટલે કે 4 જૂનથી લાગુ કરી દેવામાં આવશે। આયાત જકાત ઘટાડવાથી વિદેશી બજારોમાં આવતા તેલ સસ્તા થશે અને પરિણામે અત્યારે દેશમાં મગફળીના તેલનું અને અન્ય તેલોની આવક વધશે, જેથી તેલના ગાળામાં ઓછો ઘટાડો જોવા મળશે અને આવનારા સમયમાં ખાદ્ય તેલની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે।
ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, સ્કૂટી ખરીદવા 65,000 રૂપિયાની મોટી ભેટ. સોશિયલ મીડિયા ઉપર અવનવાર કેટલાક મેસેજો વાયરલ થઈ રહ્યા હોય છે, જેમાંથી કેટલાક ભ્રામક હોય છે. હાલ એક મેસેજ મિત્રો એવો જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેન્દ્ર સરકાર ફ્રી સ્કૂટી સ્કીમ હેઠળ છોકરીઓને સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયા આપી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ દાવો તદ્દન ખોટો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ યુટ્યુબ ચેનલ સંસ્કારી સુદર્શનના વિડીયોને ભ્રામક ગણાવ્યો છે અને આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિને આવી ભ્રામક સ્કીમોમાં ન ફસાવવા માટે સરકાર દ્વારા અત્યારે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે અત્યારે મોટી જાહેરાત. ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો છેલ્લા 30 કરતાં વધુ વર્ષથી એકધારી ભાજપની સરકાર રહેલી છે. ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અત્યારે મિત્રો અજગર ભરડો લીધો છે. મોટા મોટા અધિકારીઓથી લઈને નાના નાના અધિકારીઓ ભ્રષ્ટાચાર અને ગેરનીતિઓની અનેક ફરિયાદો લોકો દ્વારા રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારને કરવામાં આવી રહી છે. ત્યારબાદ ભૂપેન્દ્ર સરકાર મિત્રો અત્યારે એક્શન મોડમાં આવી ગઈ છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓને મિત્રો એક ફોર્મ અને એક યાદી તૈયાર કરી છે, જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રી મોન્ચ્યુર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરી દેવામાં આવી રહ્યા છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને મિત્રો હવે મળશે 15 લાખ રૂપિયાની મોટી ભેટ. તમામે તમામ ખેડૂત મિત્રો ધ્યાનથી આ ખબરને સાંભળે. જો તમે પણ મિત્રો કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે સરકાર દ્વારા વધુ એક મોટી ખુશખબરી આપવામાં આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર અત્યારે મિત્રો મહેરબાન થઈ ગઈ છે અને ખેડૂતોની આવક વધારવાને તેમને દેવામાંથી મુક્તિ અપાવવા માટે સરકાર અત્યારે સતત પ્રયત્નશીલ છે. હવે કેન્દ્ર સરકાર ખેડૂતોને પીએમ કિસાન પીએફઓ યોજનાના નવા કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર ખેડૂતોને 15 લાખ રૂપિયાની લોન આપી રહી છે. ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે સરકારે અત્યારે પીએમ કિસાન એફપીઓ યોજના સ્કીમની શરૂઆત કરી દીધી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝરને 15 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા દેશના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં આપવામાં આવી રહી છે. ત્યારબાદના મોટા સમાચાર, મહિલાઓને 37,000 રૂપિયાની સહાય. જ્યારે મિત્રો તમે સરકાર દ્વારા અત્યારે વિવિધ પ્રકારની મહિલાઓ માટે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. દેશની મહિલાઓ આગળ વધે અને પોતાના ઘર અને રાષ્ટ્રને આગળ વધારવા માટે સરકાર દ્વારા અત્યારે મહિલાઓને બિઝનેસ શરૂ કરવા માટે અત્યારે વિવિધ પ્રકારની સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે. મિત્રો જ્યારે આ અરજી અપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર સરકાર દ્વારા 37,500 રૂપિયાની સહાય જમા કરવામાં આવશે. જેમાં મિત્રો બાળકના જન્મ પહેલા 17,500 અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયાની સહાય દેશની મોદી સરકાર આપી રહી છે. આ યોજનામાં મહિલાને કુલ 37,500 રૂપિયાની મહિલાઓને સીધી સહાયની ચૂકવણી કરવામાં આવે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મફતની સહાયો હવે થશે બંધ. સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફતની યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા અને રેલવે સહિતની ઘણી બધી સુવિધાઓ સરકાર હવે બંધ કરવાની તૈયારીઓ કરી રહી છે. દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફતની યોજનાઓ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ ફ્રી સ્કીમોની લાલચ ગણાવવામાં આવી રહી છે અને માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓની લાભ મળશે તો આવનારા સમયમાં જનતા કામ નહીં કરે અને મફત સરકારી યોજનાઓ અત્યારે મિત્રો આવનારા સમયમાં તમારે પણ ગુમાવી શકવી પડે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વરસાદની મજબૂત સિસ્ટમ. લોકલ સિસ્ટમને કારણે ગુજરાતમાં અત્યારે મિત્રો અનેક જગ્યાએ છૂટો છવાયેલો વરસાદ પડી રહ્યો છે. આણંદ જિલ્લાના પેટલાદના ખંભાત, તારાપુર, સોજિત્રા તથા સવાથી વધારે 2 ઇંચ કરતાં પણ વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લાના મહેમદાબાદમાં 1.5 ઇંચ વરસાદ તો ગાંધીનગર તથા દહેગામમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લાના ચીખલીમાં પણ 1.5 ઇંચ વરસાદ, ખેડા જિલ્લાના વસોમામાં 1.25 ઇંચ તથા માતરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યારે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે અને 1 થી 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કચ્છની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના તાલાડામાં પણ સામાન્ય ઝાપટું જોવા મળ્યું હતું અને 1 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. તો આવનારા સમયમાં ગુજરાતના 25 જિલ્લાઓને અત્યારે સરકાર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને વરસાદની મજબૂત સિસ્ટમ અત્યારે ગુજરાત પર અત્યારે એક્ટિવ થઈ ગઈ છે. ત્યારબાદના મોટા સમાચાર કોરોના અંગે ડરામણી આગાહી. આવું એટલા માટે કારણ કે અત્યાર સુધી તમે જે પણ ભવિષ્યવાણીઓ કરી છે તેમાંથી મોટા ભાગની સાચી ઠરી છે. તેમણે બહુ પહેલા વર્ષ 2019-20માં કોરોનાના વાયરસ અંગે ભવિષ્યવાણી કરી હતી કે કોઈ વાયરસ આવશે અને તબાહી મચાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ત્યારબાદ તે ગાયબ થઈ જશે અને વર્ષ 2030માં ફરી મોટી તબાહી લઈને આવશે. તે સમયે તેમની સામે લડવાના સાધનો ખૂબ જ ઓછા પડશે. હાલ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ફરી એકવાર વર્ષ 2030ને લઈને તેમની ભવિષ્યવાણી વાયરલ થઈ રહી છે. આ ભવિષ્યવાણી ભવિષ્ય વક્તા બાબા વેંગાએ કરી છે, જેમને આવનારી પણ કેટલીક સચોટ અને નિષ્પક્ષ ભવિષ્યવાણીઓ પહેલેથી જ કરી દીધી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પાન કાર્ડ બંધ, મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે અત્યારે મિત્રો પાન કાર્ડના વપરાશકર્તાઓ માટે એક નવી ચેતવણી જાહેર કરી છે, જે દરેકે દરેક વ્યક્તિઓને ખાસ સાંભળવી જોઈએ. સરકારનું મિત્રો માનવું છે કે જો તમે તમારી આધારની નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો હવે તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જરૂરી છે. નહીતર તો મિત્રો તમારું પાન કાર્ડ